દ્વારકાધીશ માંગો વીસ ને આપે 30 મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કે જય આઈ હોપ આ બધા મજામાં છો અમે પણ મજામાં આજે તારીખ છે 5 ફેબ્રુઆરી 2025 આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ વ્લોગ હોતી હાર્દિક સ્વાગત છે જો આજે આપણે નવો વ્લોગ ચાલુ કરીએ આજે નવા વ્લોગમાં હું તમને કરાવીશ અમારી ગામની વિલેજ ટૂર એમાં સૌથી પહેલાં તો જાણે સવારમાં આપણે જવાનું છે અમારા ગામમાં ટીપણિયા તરીકે ઓળખાતી વિસરતી જાતિ છે જે રાજસ્થાનના લોકો 45 વર્ષ બુદેલમાં રહે છે એ લોકો નવા વાસણો ટીપીને બનાવે છે તો અમારે પિત્તળની થાળી જે જૂનવાણી હોય એ લઈને જવું છે અને એની મસ્ત મજાની તવી બનાવી દે છે તો એ બનાવવા માટે જઈશું એ તમને દેખાડશું અને ગામની આપને વિલેજ ટૂર કરાવું સારું રહેવા દે તો બસ મેં કીધું ડ્રેસ દાદા દેવા આવી ગયા તો અમે આવી ગયા અમારા બુદેલ ગામમાં આવી રીતે આવી પિત્તળની થાળીની તવી બનાવી બુદેલ ગામ વટેની તગડીવાળા રોડે આ લોકો રહે છે મૂળ રાજસ્થાની મહેમાન ગતિ કરવા આવી ગયા સરસ મજાની એક થાળી લઈને આવ્યા હતા પિત્તળની એની આવી તવી બનાવી દીધી આ કાકાઈ ચોકી લઈ લીધી જો તરી પાંતરી કર રહ્યા છે જો આપણે આવી ગયા અમારા જૂના ઘરે જૂના ઘર અમારી જૂની મેળિયું જે કહેવાય ત્યાં આગળના વિડીયોમાં આપણે એકવાર આ જૂની મેળીનો વિડીયો બનાવેલો આજે બીજી વાર જે નવા વ્યુઅર હોય અને જોવો કે આ અમારા જૂના ઘર 2007 વિક્રમ સંવત 2007માં બનેલા છે 1948માં જો આ બધા આગના લાકડામાં કોતરકામ કરીને આવા દરવાજા બનાવેલા છે આવી લાકડાની સીડી મૂકેલી હોય એમાંથી ઉપર બીજા માળા જવાય જો આ જૂના ઉપર સીડી ચડીને ઉપર આવવાનું આવી કથોડી છે આગના લાકડાની જો અહીંયા જે મકાન હતું પહેલાં ટીંડોરનું જે માટીનું સણેલું હોય દેશી નળિયા હોય એવું અમારા ભાગમાં આવેલું ઘર હતું એ અત્યારે પડી ગયેલું છે અમે બધા પહેલાં અહીંયા રહેતા 1985 સુધી પછી અહીંથી બધા જે 2-4 દિવસ પહેલાં લગ્ન હતા એના વિડીયોમાં આપણે જોયું છે ત્યાં બધા રહેતા અને પછી હાલ અત્યારે જે અમે રહીએ છીએ એ અમારા મકાન જો બુદેલ વર્તેજ રોડ છે
બપોર પછી આપણા ગામમાં વિલેજ ટૂર કરવા નીકળી જાય. એમાં અમારી સાથે ભણતા અમારા ગામના જદુવીરસિંહ ગોહિલ જે આપણે મિત્ર છે એ મળી ગયા પાદરમાં અને બહુ મજા કરી, વાતો કરી. કેમ મજામાં ને બાપુ? હા, જો અમે હારી ભણતા ભાવનગર, અહીંયા બસ સ્ટેન્ડથી બસમાં બેસીને ભાવનગર ભણવા જતા. હારું હારું. તે આગળ જતા અમારા અર્જણભાઈ રજપૂત છે, અમારી હારી ભણતા, એ ભેગા થઈ ગયા. તે જૂની વાતો કરીએ છીએ અને દીકરા દીકરીઓ હું કરે એ પૂછીએ. એમાં એનો બાબલો ભણે બહુ હોશિયાર છે, પહેલેથી પહેલા નંબરમાં ભણે છે ભાવનગર, વિરાણી. આવી ગયા આનંદ ચોક. અહીંયા અમારા ભાણિયાભાઈ છે પૂંજારી, માતાજીની સેવા કરે. જો આપણે આવી ગયા બહુસરાજી માતાના મંદિરે માતાજીના દર્શન કરવા. જો આપણે માતાજીના દર્શન કરી લીધા. હા, અને સેવા પૂજા કરે છે ભાઈ. તમારું નામ શું? જીતુભાઈ સાહેબ, ભૂપતભાઈના દીકરા ભૂપતભાઈ મહારાજ. એ કાયમી કેની સેવા હોય છે. અને માતાજીનું મંદિર બન્યું એ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી આવેલા ને, હા, એના હસ્તક થયેલું. અને જે બુધેલના શ્રેષ્ઠીઓ હતા એને દાન આપેલું. અને એ સમયમાં આઝાદી મળી એ આજુબાજુમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી બહુ ભવ્ય રીતે. અને બહુ ઊંચા પડતારનું ગામનું બહુસરાજી માતાનું મંદિર છે. બહુસરાજી માતાજીના દર્શન કરો ત્યાં સાક્ષાત 69 વર્ષ થયા ને. હા, જો માના દર્શન કરો, સાક્ષાત માં બેઠી ગામની દેવી કહેવાય બહુસરાજી માતાજી. સૌની મનોકામના પૂરી કરે એવા માં બિરાજમાન છે. રવિવારે અમે મહાઆરતી કરી છે. મહાઆરતી રાખો 300-350 માણસ. એમ સાંજે દર રવિવારે? દર રવિવારે. ઓહો. ઢોલ નગારા સાથે ફૂલ. હા, તો જે લોકો બુધેલ ગામના હોય, બહાર રહેતા હોય, એ લોકોને મહાઆરતીમાં લાભ લેવો હોય તો દર રવિવારે સાંજે હોય છે મહાઆરતી. આરતીના દાતા હોય, પ્રસાદીના દાતા હોય, હા, તો એ લોકો આરતીનો લાભ આપી ફેમિલી સાથે આવે તોય ચાલે. હા હા. જો સરસ મજાની માહિતી આપણને સરસ મજાની માહિતી આપી. અહીંયા નવરાત્રિમાં 9 દિવસ નાટક ભજવાય. અમે નાના હતા ત્યારે દરરોજ ખેલ જોવા અહીંયા આવતા. વૈશાખ સુદ સાતમમાં આપણે માતાજીનો અભિષેક કરવી છે, યંત્રની પૂજા કરવી છે. બધા હા. ફળોના રસ કાઢીને માતાજીને સ્નાન આપણે અભિષેક કરવી છે. તે વૈશાખ સુદ સાતમ. વૈશાખ સુદ સાતમ. જો આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા ગામનો સોરો જે કહેવાય, સોરાના દર્શન કરવા. ત્યાં અમારી હારી ભણતા બીજા એક દરબાર કિશોરસિંહ મળી ગયા. હે, હારી ભણતા કિશોરભાઈ. અરે વાહ વાહ. કિશોરસિંહ ગોહિલ. સીતારામ. હા, મસ્ત મજાના માણા આપણને ભાળે એટલે ઊભું રહેવાનું મન થાય એવા બાપુ છે અમારા ગામના. જોવા સોરાના દર્શન થાય. સોરઠ બાપુ તો રહી પણ હાલો હું દર્શન કરી લઉં. બરોબર આજની ટાઈમે આપણે પહોંચ્યા. આ ભોળાનાથનું મંદિર છે આ બુધેલ બસ સ્ટેન્ડમાં. આ અમારા ગામનું પાદર છે બસ સ્ટેન્ડ. અને પાદરમાં સતી માતાની ડેરી છે.
સતી માતાની દેરીમાં જે કાંઈ માનતાઓ કરો એ માનતા પૂરી કરે સતી માતા એવી લોકવાયકા છે. બપોર પછી મોડા નીકળ્યા પત્તા પત્તા હાંસ પડી ગઈ. એમાં આગળ અને આ રોડે આગળ બુધેલ ગામની હોસ્પિટલ છે, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે, જે આમ ફ્રી ઓફ ગોળી છે, બધી સારવાર મળી રહે. ત્યાં આપણે નથી જવાનું, ત્યાં ફરીને ક્યારેક જઈશું. અને બુધેલની કન્યા શાળા છે એ બાજુ ગામની શેઠ શ્રી જુગલદાસ દામોદર મોદી કેન્દ્ર શાળા બુધેલ. જો આ શાળા છે, આમાં હું ભણેલો છું. સ્કૂલની બાજુમાં ગ્રામ પંચાયત કચેરી છે, ત્યાં ગામની પંચાયત થાય છે. આ મેન રોડ છે ભાવનગર તળાજા મહુવા, પણ બાયપાસ નીકળી ગયો એટલે આ રોડ હવે ઉપયોગી મોટા વાહન માટે ઉપયોગી નથી. અમારું બુધેલ ગામ 18 વરણ અને હમાવીને બેઠેલું આંડા જેવું મોટું ગામ છે. અને બધું એ વસ્તુ અહીંયા બુધેલ ગામમાં મળી રહે. 8 થી 10 ગામનું અટાણું છે બુધેલમાં. દવાખાના, મેડિકલ બધું, ક્યાંય બહાર ન જવું પડે એવું. જો આ સામે દેખાય ગંગા મૈયા સર્કલ છે, અને આ જૂનો સિપ્યો કહેવાય. આમ તળાજા રોડ ગયો, આ બાજુ ભાવનગરના સામે વર્તેજ રોડ ગયો, સિપ્યો પડે. જો આ બાજુ આગળ આવો ત્યાં શાક માર્કેટ આવે. આજુબાજુના ગામડાના ખેડૂત શાકભાજી વેચવા આવી જાય. કેમ? હા, મળી ગયો તમને રસ્તામાં. આપણા મિત્ર છે, એના ભાઈ મોટો અમારી હારી ભણતો. એનું નામ હું ભૂલાઈ ગયો. હનીફભાઈ અમારી હારી ભણતા. કેમ છે? મજામાં? એના બાપાને સાયકલની દુકાન હતી. અમે ત્યાંથી સાયકલ પહેલાં ભાડે લઈને હાંકતા. જો કેવડી મોટી શાક માર્કેટ છે. આપણા ગામની સફર કરીને, વિલેજ ટૂર કરીને જાય છે ઘર બાજુ. આ રોડ છે લાખણકા રોડ. આગળ જતા નેશનલ હાઈવે જે નવો બન્યો ત્યાં મળી જાય. વિલેજ ટૂર કરીને આવી ગયા ઘરે. તો ઘરે આવ્યા. જય દ્વારકાધીશ. ઘણું બધું ગામમાં દેખાડવાનું હજી બાકી રહી ગયું, એટલે ફરીને ક્યારેક વિલેજ ટૂરનો વિડીયો બનાવશું, એમાં આવશે. ત્યાં ઘરે આવ્યા, ત્યાં જવો રસોઈ બને છે. શું બનાવે? ઓહો, દેશી કોળો અને રોટલો બને છે. બધાની મજા આવી ગઈ. બહુ બધા માણસો મળ્યા.